અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં આવેલ લક્ષ્મણનગરમાં જતા માર્ગ પર વરસાદી પાણીનો ભરાવો થતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અંકલેશ્વરમાં 2 દિવસથી ધીમી ધારે વરસી રહેલા વરસાદના પગલે સારંગપુર પંચાયતની હદમાં આવેલ લક્ષ્મણનગરમાં જતા માર્ગ પર પાણીનો ભરાવો થયો છે। દર ચોમાસા દરમિયાન આ માર્ગ પર પાણી ભરાઈ જતા સ્થાનિકો અને આસપાસની સોસાયટીના રહીશોને અવરજવર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે પાણીનો ભરાવો થતો હોવાથી સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે। સાથે રોગચાળો ફેલાય તેવી દહેશત ઊભી થઈ છે। આ વિસ્તારમાં 3 જેટલી સ્કૂલો આવેલી છે, ત્યારે માર્ગ પર પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓને અને સ્થાનિકોને પાણીમાંથી પસાર થવા મજબૂર બનવું પડે છે। ત્યારે ગ્રામ પંચાયત કે સ્થાનિક તંત્ર વહેલી તકે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી માંગ કરી રહ્યા છે। तालका के लक्ष्मण नगर सारंगपुर पंचायत के अंदर ये एरिया पड़ता है। यहाँ तो कोई काम ही नहीं होता। 5 महीना पहले भी मैं देखा था, सुना था कि मैंने एक रोड और गटर बनने वाला है। आज तक रोड ना बना ना गटर बना। आज की हालत देखिए, बच्चे लोग का निकलना चलना मुश्किल हो गया। बच्चे स्कूल कैसे आएंगे जाएंगे क्या करेंगे वो मुश्किल हो गया है। हम लोग का मेन रास्ता टूट गया है, मेन रास्ता जाने का।